તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહા વિશુદાતણી પ્રભુ વીરતી સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુણ્ય ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભાવી નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમુ તીતણો શૂન્ય તને રસનિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો હિરણમ નમો વજ્રણમ નમો લોહી સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચતારી નુગુટમાં અરિહંતા નુગુટમાં સિદ્ધા નુગુટમાં સાહુ નુગુટમાં કેવલે પંતો ધમો નુગુટમો ચતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી સાહુ શરણ બોજામી કેવલે પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ પુણ્યપાપ અધિકારની 146 થી 149 ચાર ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. એમાં 146 અને 147 પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે પણ સમજ્યા. આજે 148 અને 149 ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે અને આગળની 150 નંબરની ગાથાને એની આપણે સંક્ષિપ્તમાં સમજશું. તો આ જે કંઈ વાત હતી આગળથી જે ચાલી આવે છે કે મુક્તિના માર્ગમાં પુણ્ય અને પાપ બંને સમાન રૂપે ધ્યેય જ છે. બંનેમાં કોઈ ફરક નથી. પુણ્ય પણ કેવું છે? બંધનું કારણ છે. અને પાપ પણ કેવું? બંધનું કારણ. બંને આશ્રવ છે. બંને સ્વભાવનો ઘાત કરવાવાળા, બંને સ્વભાવની હિંસા કરવાવાળા છે. આપણે શું કરીએ? અનાદિકાળથી અજ્ઞાન દશામાં પુણ્યમાં ઠીકપણું, અનુકૂળતાપણું અને પાપમાં અઠીકપણો, પ્રતિકૂળતાપણો માન્યો. બંને વચ્ચે ફરક માન્યો. માટે આચાર્ય ભગવાન જ્ઞાની જનો આપણને શું કહે છે કે એવા જીવ મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. હવે આ જ વાતને ઉદાહરણથી આ ગાથાઓમાં સમજાવી છે. તો આપણે 148 અને 149 નંબરની ગાથાનું હરિગીત જોઈ લઈએ કે જેવી રીતે કો પુરુષ કુત્સીલ શીલ જનને જાણીને
સંસર્ગ તેની સાથે તેમજ રાગ કરવો પરિતજે. એમ જ કર્મ પ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને નિજ ભાવમાં રત રાગને સંસર્ગ તેનો પરિહરે. તો કે એમ કહે છે કે જેવી રીતે કોઈ કુશળ વન હસ્તી એટલે કે કોઈ ચતુર હાથી હોય તે પોતાના બંધને માટે એને સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે કુરૂપવાળી એટલે કે અમનોરમ હાથણી રૂપી કૂટણીને પરમાર્થે બુરી જાણીને તે મારા માટે હિતકર નથી, અહિત કરશે, તો એની સાથે રાગ પણ કરતો નથી અને એનો સંસર્ગ પણ કરતો નથી. એવી જ રીતે સિદ્ધાંતમાં આત્મા અરાગી એટલે કે જ્ઞાની થયો તકો, ધર્મી થયો તકો, પોતાના બંધને સમીપમાં આવતી એટલે કે ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ એટલે કે શુભ પ્રકૃતિ હોય કે અશુભ પ્રકૃતિ હોય, બધી કર્મ પ્રકૃતિને પરમાર્થે બુરી જાણીને તેની સાથે રાગ કરતો નથી, તેની સાથે સંસર્ગ કરતો નથી. એટલે કે શુભ પ્રકૃતિને અને અશુભ પ્રકૃતિને બધી કર્મ પ્રકૃતિને પરમાર્થે બુરી જાણે છે. ભાવાર્થમાં આચાર્ય ભગવાન કહે છે, હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે. શિકારી હોય હાથીને પકડવો હોય, એ પકડાતો નથી, તેને પકડવા માટે હાથણી રાખે. હાથી કેવો કામાન થયો તો કહો, તે હાથણી રૂપી કૂટણી સાથે તે રાગ કરે છે, તેની સાથે સંસર્ગ કરે, તેથી પકડાઈ જઈને પરાધીન થાય છે, સ્વયં પરને આધીન થાય. પરાધીન એટલે સ્વયં પરને આધીન થઈને દુઃખને ભોગવે છે, બંધનમાં જકડાય છે. પરંતુ એની જગ્યાએ જો ચતુર હાથી હોય એટલે કે જ્ઞાનીજન હોય, સિદ્ધાંતમાં જ્ઞાની આવશે, ચતુર હાથી હોય તો તે તેની સાથે રાગ અને સંસર્ગ કરતો નથી. એવી રીતે અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજે, અનુકૂળતામાં એને મજા આવે, ઠીકપણું લાગે છે, તો એની સાથે રાગ કરે, સંસર્ગ કરે. કેમ કે દુનિયામાં કોઈ પણ જીવ પાપ પ્રકૃતિ સાથે સંસર્ગ પણ કરતો નથી, રાગ પણ કરતો નથી પ્રતિકૂળતામાં, પરંતુ અહીંયા દ્વેષ કરે છે. તો રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. તો કે જ્યાં રાગ છે ત્યાં જ દ્વેષ સમાયેલો છે. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હોય, અણગમો હોય, તો કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે સાથે રાગ હોય જ. તો કે અજ્ઞાની જેવ કર્મ પ્રકૃતિને સારી સમજીને એની સાથે રાગ કરે, સંસર્ગ કરે, અને એથી સ્વયં બંધમાં પડીને પરાધીન થઈને પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરે, દુઃખને ભોગવે છે સંસારના. પરંતુ એની જગ્યાએ જો જ્ઞાની જીવ હોય તો તે તેની સાથે રાગ કરતો નથી અને તેની સાથે સંસર્ગ પણ કરતો નથી. એટલે શું કીધું? જેમ કોઈ કુશળવાન હસ્તી એટલે કે ચતુર હાથી, જે ડાયો હોય, કુશળ હોય, તે પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણી રૂપી કૂટણીને પરમાર્થે બુરી જાણી એની સાથે તે રાગ પણ કરતો નથી, સંસર્ગ પણ કરતો નથી. જયસેન આચાર્યજી દેવની સંસ્કૃત ટીકામાં તો એમ પણ આવ્યું, મન અને વચન અને કાયા, મન વચન અને કાયા ત્રણેય પ્રકારે એની સાથે રાગ કરતો નથી, સંસર્ગ કરતો નથી. પરમાર્થે એને બુરા જાણે ત્રણેય પ્રકારે, મન વચન અને કાયાથી. અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય હાથણી, મનોરમ હોય કે અમનોરમ હોય. એવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો, એટલે કે જેવલામાં કુશળ હાથી એટલે કે ચતુર હાથી લીધો, અહીં જ્ઞાની જીવ લીધો. આ અરાગી આત્મા એ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, વિભુતા સ્વરૂપ છે, પ્રભુતા સ્વરૂપ છે. તો આત્મા વિતરાગ સ્વરૂપ છે, તે રીતે વિતરાગ પર્યાયને કરતો થકો. એટલે અજ્ઞાની જીવ જે કર્મ પ્રકૃતિને સારી જાણે છે, પુણ્ય પ્રકૃતિને, એની જગ્યાએ અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી એટલે કે ઉદયમાં આવતી, પછી ભલે તે પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય, એ બેયને શંકિતી જીવ બંધનું કારણ માને છે. ખૂબ અનુકૂળતા હોય, સુખ સાહેબી હોય, છન્નો રાજા રાણીઓ એને હોય, 6 ખંડનો રાજા હોય, પણ જો સંકિતી હોય તો એને તે બંધનું કારણ જાણે છે. પુણ્યનો ઉદય એવો એટલે કે આ બહારના વૈભવો આદિ મળ્યા, પૈસા આદિ મળ્યા, કુટુંબ કબીલા આદિ બધું વ્યવસ્થિત મળ્યું, પરંતુ એને તો એ દુઃખરૂપ લાગે છે, એને બંધનરૂપ લાગે છે. અને અરાગી જ્ઞાની થયો
જ્ઞાની થયો ટકો પોતાના બંધને સમીપ આવતી, એટલે કે ઉદયમાં આવતી. કર્મનો ઉદય આવે ને, સત્તા, બંધ, ઉદય આદિ જે 10 અવસ્થા છે, તો કર્મનો ઉદય આવ્યો, સત્તામાંથી સમીપ આવ્યો, સત્તામાં જે પડ્યું હતું એ ઉદયમાં આવ્યું. એ મનોરમ કે અમનોરમ, એટલે કે શુભ કે અશુભ કર્મ પ્રકૃતિને, બંને પ્રકારની પ્રકૃતિઓને, પુણ્ય પ્રકૃતિનો ઉદય આવે જાય કે ચાહે પાપ પ્રકૃતિનો ઉદય આવે, બંનેને પરમાર્થે બુરા જાણીને એની સાથે રાગ કરતો નથી. જ્ઞાની જીવ સંસર્ગ કરતો નથી. ભાવાર્થમાં કહે છે, હાથીને પકડવા હાથણી રાખવામાં આવે. હાથી કામાન થયો ટકો, કામને વશ થયો ટકો, તે હાથણી રૂપી કૂટણી સાથે રાગ કરે, સંસર્ગ કરે છે. એથી પકડાઈને પરાધીન થઈને દુઃખને ભોગવે છે. હાથણીની અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, એટલે અમનોરમ હોય કે મનોરમ હોય, બેની સાથે રાગને સંસર્ગ કરે તો પકડાઈને પરાધીન થઈને દુઃખને ભોગવે છે. એની જગ્યાએ જો ચતુર હાથી હોય તો તે તેની સાથે રાગ પણ કરતો નથી, સંસર્ગ પણ કરતો નથી. પછી ભલે અનુકૂળ હાથણી હોય, મનોરમ હાથણી હોય કે પ્રતિકૂળ એટલે કે અમનોરમ હાથણી હોય, તો એની સાથે રાગ અને અનુકૂળ ભાષા તે બોલતો નથી, એટલે કે તેની સાથે તે રાગ અને સંસર્ગ કરતો નથી. તેવી રીતે અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ કરે છે, તેની સાથે સંસર્ગ કરે છે. અજ્ઞાની કર્મની પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિને અનુકૂળ દેખીને કે અત્યારે તો અમારે બધા સુખ સાહેબી છે, કર્મનો ઉદય અમારા માટે અનુકૂળ છે, કુટુંબ કબીલા બધા અનુકૂળ છે, છોકરો પણ સારી જગ્યાએ લગ્ન થઈ ગયા, સારું કમાય છે, તો અમારા માટે તો બધું અનુકૂળ છે, ધંધો પણ ખૂબ સારો ચાલે છે, માણસો પણ અમને બધા પ્રમાણિક મળ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી, શેરી સાંકળીને પોરો, હું પોરો. માણસો સારા પ્રમાણિક મળ્યા છે, પરંતુ એની અંદર ક્યાં આત્મા આવ્યો? છોકરાઓ ડાયા છે, છોકરી પણ સારા ઘરે લગ્ન થઈ છે, બધી રીતે હમણાં અમે સુખી છીએ, 5 આંગળી ઘીમાં છે. એમ અજ્ઞાની અજ્ઞાનમાં આવા વિકારના રાગમાં અને વાણીની અનુકૂળતામાં પકડાઈ જાય છે, બંધનમાં. વિકારના રાગમાં ફસાય છે, વાણીની અનુકૂળતામાં પકડાઈ જાય છે, છતાં પણ એ પુણ્ય પ્રકૃતિમાં ધર્મ માનીને બેસે છે. અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજીને, એટલે કે પુણ્યનો ઉદય હોય, નિરોગતા હોય શરીરની, સાતાનો ઉદય હોય, અસાતા વિદન્ય કર્મ ન હોય, સાતા વિદન્ય કર્મનો ઉદય હોય, જસ કીર્તિનો ઉદય હોય, ક્યાંય પણ નાનું એવું કામ કરે જસ એને મળે, ને કોઈ ખૂબ કામ કરે પણ એને અબજસ જ મળે. એ જસ કર્મ પ્રકૃતિ, નામ કર્મની જે પ્રકૃતિ છે એનું કારણ છે. તો જસ કીર્તિનો ઉદય હોય, બહારની બધી સામગ્રી એને જેવી જોઈએ એવી મળી રહે. અજ્ઞાની એ કર્મ પ્રકૃતિના ફળને સારું જાણે છે, એની અંદર ક્યાં આપણા સ્વભાવ આવ્યો? માટે અજ્ઞાની જેવી કર્મ પ્રકૃતિને સારી સમજીને એની સાથે રાગ કરે છે, એની સાથે સંસર્ગ કરે છે. કે હમણાં તો અમે સુખી છીએ, બધી રીતે ધંધા પાણીમાં અવરું નાખી તો હવરું પડે. જો ઘણાને એવું હોય, ગમે ત્યાં હાથ નાખે અહીંયા સોનું મળે, આપણે કહેવત છે, અવરું કરે તો એને હવરું પડે. કોઈ બચારો ખૂબ મહેનત કરે તો એને એનું ફળ મળતું નથી. એના પૂર્વે કરેલા પરિણામો આધીને એને કર્મ પ્રકૃતિનો એવો ઉદય છે, એને હવરા પાસા નાખે તો હવરા પડે, કોઈ અવરું નાખે તો હવરું પડે. જો એક જ જગ્યાએ એક જ વસ્તુ હોય, ધારો કે કોઈ પણ એક જગ્યાએ 2 છોકરાઓ ટ્વિન્સ જન્મમાં, એક સાથે જન્મમાં, અથવા તો 2 અલગ અલગ ઘરે જન્મમાં, એક જ સમયે 2 જન્મમાં, તો એક સુખ સાહેબીમાં હોય, એક ગરીબીમાં હોય છે. પોતાના પરિણામોને આધીન છે. એ પરિણામોને આધીને તે સમયે કર્મના પ્રમાણો પોતાની યોગ્યતાની આત્માની સાથે જોડાણા ત્યારે ઉદયમાં આવ્યા છે. એ પોતાના પરિણામોનું ફોટોજેનિક પ્રતિબિંબ છે. અથવા એક જગ્યાએ તમે શેર બજાર કરો કે તમે પણ શેર લીધા, એ જ વસ્તુ એણે પણ લીધી, તમે કીધું એ જ લીધા, એક નુકસાન કરે એક નફો કરે. ઓલાની કોઈ તકલીફ આવી તેને તાત્કાલિક વેચવા પડ્યા, એ વખતે બજાર ક્રેશ થયું હોય એને નુકસાન કરીને વેચવા પડે, ને ઓલો રાહ જોવે તેને પૈસા મળે. શું કારણ છે? પોતે કરેલા પૂર્વે કરેલા પરિણામોનું ફળ છે.
આપણે કોના ઉપર દોષ આપી? કર્મ ઉપર. હવે શું કરી? અમારે એવો કર્મનો ઉદય નહીં, તારા પરિણામોનું ફળ મળી રહ્યું છે. માટે અવરું નાખે તો અવરું પડે, કોઈ અવરું નાખે તો અવરું પડે છે. પરંતુ એ સરખાઈ છે એમાં આત્મામાં શું આવ્યું? ઘણા એમ કે અમે અત્યારે ખૂબ સુખી, પણ વાસ્તવમાં એ દુઃખી છે. પોતાના સ્વભાવથી ચ્યુત છે. અને દુઃખી હોવા છતાં પોતાને માને સુખી છે. કેમ કે એને પર તરફનો વલણવાળો જે ભાવ છે ને, એ જ દુઃખનું કારણ છે. એ જ દુઃખ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક વસ્તુ બની હતી કે જો ઘણા એવા હોય કે તેને કુટુંબ ન હોય, એકલો રહેતો હોય, રોગી હોય, ઘર રહેવા માટે મકાન ન હોય, બહાર પડ્યો પાથરો રહેતો હોય, રોગ હોય, કોઈ જોવા વાળું ન હોય, ઠંડીમાં, ગરમીમાં, વરસાદમાં બહાર રહેતો હોય, એને જોઈને દયા આવે, અનુકંપા આવે, કોઈને જોઈને રોવા પણ માંડે. પૂજ્ય ગુરુદેવશ્રી સવારે દિશાએ જતા, આવા એક માણસને રોજ જોતા, રોવા માંડતો. રહેવાનું મકાન નહીં, શરીરમાં રોગ હોય, એને લોકો પ્રતિકૂળ માને છે. અને કોઈ મોટા સુખ સાહેબી વાળા મકાનો હોય, પંખા હોય, ગરમી ન લાગે, અત્યારના જમાના પ્રમાણે એસી હોય, બહારની હવા કરતાં અંદરની હવા ઠંડી આવે, એ એમ માને છે અમે કોઈ સરખાઈ છે. કેમ કે અજ્ઞાની જીવ બે પ્રકારના માણસો લીધા, ઓલાને પ્રતિકૂળતા અને અનુકૂળતા, બંને ખરેખર સમાન છે. અજ્ઞાની જીવ પ્રકૃતિને સારી સમજીને એમાં અનુકૂળ હોય તો આત્મામાં શું આવ્યું? અત્યારે બહુ આપણને મનુષ્યપણું મળ્યું, ઔદારિક શરીર મળ્યું. આપણે ઔદારિક શરીર છે. તીર્થંકર ભગવાનની મનુષ્ય પર્યાયમાં એ જ્યારે તીર્થંકર થાય ત્યારે એમની ઔદારિક શરીર આગળ જઈને પરમ ઔદારિક શરીર થઈ જાય. કેમ કે જે નિગોદિયા જીવ છે, બાદર નિગોદના જીવો, એ કોઈના શરીરના આધારે નીકળી જાય છે. એટલે તે ઔદારિક શરીર પરમ ઔદારિક શરીર કહે છે. ભગવાનને પહેલેથી પરમ ઔદારિક શરીર મળે તીર્થંકરને. આહાર હોય છે, નિહાર હોતો નથી. પાણી પીતા હોય પણ પેશાબ ન હોય, છતાં એ એમાં ક્યાંય ઠીક છે એવું માનતા નથી. ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે. કેટલાક તો તીર્થંકર પ્રકૃતિ દ્વારા સાહિક સમ્યક દર્શન લઈને આવ્યા. એવી સ્થિતિમાં એટલે કે તીર્થંકર પ્રકૃતિ વાળા તો સાહિક સમ્યક દર્શન લઈને આવ્યા હોય. કેટલાય એવા જીવ હોય કે જે સાહિક સમ્યક દર્શન લઈને આવે, તો એવી સ્થિતિમાં ક્યાંય એને ઠીક છે આ પરમ ઔદારિક શરીર મળ્યું છે, તીર્થંકર પ્રકૃતિ હોય, ખોરાક લઈશી તો અંદર નિહાર નથી, પાણી પીતો યુરિન નથી, રોગ માટે દવાની નિરોગીપણું છે જન્મથી. પણ શંકિતી ભગવાન એ માતાના પેટમાં શંકિત લઈને આવે. અત્યારના 24 તીર્થંકર અહીંના ભરતક્ષેત્રના જે થઈ ગયા, એ 5 કલ્યાણક એના ઉજવાય છે, એ ગર્ભમાં સમ્યક દર્શન સાથે લઈને આવ્યા છે. માતાના પેટમાં શંકિત લઈને આવ્યા છે. ક્યાંય એની ચીજને ઠીક છે એવું માનતા નથી. એટલી અનુકૂળતા. માતાના પેટમાં પણ દેવ એમને રહેવાનું અનુકૂળ સ્થાન કરે છે. એ બહાર આવે ત્યારે એટલે અનુકૂળતા હોય. ત્રણ જ્ઞાનના ધણી છે. ત્રણ જ્ઞાનમાં એમને બધો ખ્યાલ આવે છે, પણ ક્યાંય એમાં અનુકૂળ છે એમ એ માનતા નથી. એમાં ઠીક છે એવું માનતા નથી. અને શંકિતી એકલો હોય, મકાન વિનાનો હોય, કુટુંબ કબીલા વિનાનો હોય, ક્ષય રોગ લાગુ પડ્યો હોય, છતાં એ શંકિતી એને ખરાબ છે એમ માનતો નથી. એક અનુકૂળતામાં, એક પ્રતિકૂળતામાં. બે એને સારું કે ખરાબ એવું માનતા નથી. છે એ જ્ઞાનમાં, જણે જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાનમાં જાણે છે આમ છે, બાકી બીજું એને કંઈ અનુકૂળ પ્રતિકૂળપણું લાગતું નથી. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેને પોતાના ભગવાનના આત્મા ઉપર દ્રષ્ટિ પડી છે, બાહ્ય અનુકૂળતાના ઢગલા હોય કે પ્રતિકૂળતાના હોય, પણ એને શાંતિની પ્રાપ્તિ હોય છે, એ પ્રગટપણું હોય છે. અજ્ઞાનીને અનુકૂળતાના ઢગલા હોય તો પણ એની દ્રષ્ટિ કેવી મિથ્યા છે. એટલે એ ખરેખર તો દુઃખરૂપ છે. શરીરમાં રોગ આવ્યો ન હોય, 25 વર્ષથી નિરોગીપણું હોય તો એમાં સુખ માને છે. એવું નિરોગી શરીર હોય પણ એમાં આત્માને શું ફાયદો?
આ બધા પૂતગલની કરામત છે, પૂતગલના ચારા છે. ચૈતન્યને શું એમાં પણ બેયમાં ધર્મી ક્યાંય અનુકૂળ કે પ્રતિકૂળ એવું માનતો નથી. કેમ કે જેને પોતાનો ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે એ અનુકૂળ ને પ્રતિકૂળ ક્યાંયમાં ફેર છે એમ એ માનતો નથી. જો ઘણી જગ્યાએ આવે શાસ્ત્રમાં પણ કે જ્યાં સુધી શરીરમાં રોગ ન આવે, જ્યાં સુધી બધી ઇન્દ્રિયો કામ કરતી હોય, જ્યાં સુધી કર્ણેન્દ્રિય કામ કરતી હોય, ચક્ષુન્દ્રિય કામ કરતી હોય, વ્યવસ્થિત બેસી શકતા હોય એક કલાક, ઇન્દ્રિય હીણી પડે નહીં, જીર્ણતા આવે નહીં, ત્યાં સુધી તું આત્મહિત કરી લેજે. ઇન્દ્રિયની મુખ્યતા થઈ, પરંતુ ત્યાં પુરુષાર્થની નબળાઈ જે છે ને એની ઉગ્રતા બનાવવા માટે, બતાવવા માટેના કથનો છે. ત્યાં ઇન્દ્રિયોની મુખ્યતાથી વાત નથી કીધી કે તારી અંદર તારા પોતાની ભૂલને કારણે જે પુરુષાર્થની નબળાઈ છે એની ઉગ્રતા કર, એટલે એનાથી આત્મહિત ન થાય, રોગ અવસ્થામાં ન થાય. એ પ્રતિકૂળ છે માટે ન થાય એમ નથી. એનો અર્થ એમ નથી કે એનાથી આત્મહિત ન થાય જરા અવસ્થામાં, રોગી અવસ્થામાં એ પ્રતિકૂળ છે માટે એને ન થાય એમ નથી. તો સાતમી નરકમાં કેટલી પ્રતિકૂળ થાય તોય ધર્મ પ્રગટ કરી શકે છે. આ મોક્ષ પાળમાં આવે છે, 6 ધારામાં પણ આવે છે. શ્વેતાંબરની અંદર 10 વૈકાલિક જે સૂત્ર છે એની અંદર પણ આવે છે. ઇન્દ્રિયો હીણી ન પડે, રોગની વૃદ્ધિ દેખાય નહીં, અવસ્થા જીર્ણ ન થાય, ઇન્દ્રિયો હીણી ન પડે, ત્યાં ધર્મ કરી લેજે. એનો અર્થ એમ કે એટલી અનુકૂળતામાં ધર્મ કરે એમ નથી કહેવાનો મારો. પ્રતિકૂળતામાં ધર્મ ન થાય એમ કહેવાનો મતલબ નથી. વૈરાગ્યની મુખ્યતાથી વાત કરી છે. અનુકૂળતામાં ધર્મ કરી લે, પ્રતિકૂળતામાં ધર્મ નહીં થાય એમ નથી. અહીં તો કહે છે અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં બંને એક જાત છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક જીવરાજભાઈ કરીને હતા, ખાટલે પડ્યા હતા, પગ ભરી શકે નહીં, ચાલી ન શકે, બેસી શકે નહીં. દરરોજ સવારે પૂજ્ય ગુરુદેવશ્રી કે અમે એકવાર જઈએ કે તું જ્ઞાયક સ્વરૂપ છે, બસ એટલું ધ્યાન રાખજે. આ બધું શું છે એ ભૂલી જજે. જોર બતાવજે કે મારો અંદર પારણામિક ભાવ છે. તો એમ વારંવાર એમ કહેતા, મારો એકલો પારણામિક ભાવ છે, હું યાદ કરું છું. એમ એ કહેતા. એ પાત્ર જીવ 1.5 મહિનાથી બધું પથારીમાં થાય. એ પ્રતિકૂળતા છે માટે મને ધર્મ ન થઈ શકે અને એના પ્રત્યે એને દ્વેષ થાય એમ નથી. બસ આ જોર કરવાનું છે કે હું જ્ઞાયક સ્વરૂપ છે વિકલ્પ, પરંતુ શરૂઆતમાં તો હઠપૂર્વક કરવું પડશે. હું જ્ઞાયક સ્વરૂપ છું, મારો એકલો પારણામિક ભાવ છે. આ બધું જે કંઈ થઈ રહ્યું એ મારું સ્વરૂપ નથી. હું તેનાથી ભિન્ન જાતિનો છું. આત્મામાં રોગ નથી, આત્મામાં કોઈ પ્રતિકૂળતા નથી, અનુકૂળતા નથી. બસ આ જ વાતને રદ કરવાની વાત છે. તો અહીં કહે છે આમાં આત્માને શું ફાયદો, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય. અજ્ઞાની અનુકૂળતામાં રાગ કરે, પ્રતિકૂળતામાં દ્વેષ કરે. ખરેખર તો બે પ્રકૃતિના ફળ છે. એકમાં રાગ કરો, એકમાં દ્વેષ કરો, એનો અર્થ શું? તો અનુકૂળતામાં શરીર, વાણી આદિ સાધન જોઈને પ્રકૃતિના બધા ફળ અનુકૂળ હોય, શરીરમાં રોગ અને વાણી બોલી શકાય નહીં. બહાર શરીરમાં રોગ હોય, વાણીથી બોલી શકાય નહીં એવા પ્રતિકૂળ સાધનો હોય. એકલો માણસ હોય, રોગી હોય, કુટુંબ કબીલા ન હોય, એવી પ્રતિકૂળતા હોય. 7મી નરકનો નારકી લીધો, સમ્યક દ્રષ્ટિ હોય, એટલી બધી પ્રતિકૂળતા હોય. 33 સાગર સુધી પાણીનું બિંદુ ન મળે. ભૂખ લાગી હોય કે 3 લોકનો જેટલું અનાજ આપો એટલું આહાર કરી જાય, છતાં એની ભૂખ મટે નહીં, છતાં એક અનાજનો કણ ન મળે. સ્વયંભૂ રમણ સમુદ્ર જેવા સમુદ્રનો પાણી પી લે, છતાં એની તરસ છીપે નહીં તો એક પાણીનું બિંદુ ન મળે. શીતળતાનો, છતાં એની શીતળતાનો પાર નહીં. કેમ કે એની દ્રષ્ટિ સ્વભાવ પર પડી. 7મી નરકનો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. એને શરીર વ્રત વૃષભ નારાસહન હોય, 7મી નરક સહન કરે, છતાં આયુષ્ય હોય ત્યાં સુધી એને ભોગવા વગર છૂટકો હોય નથી. પરંતુ તે સમયે પણ એ પોતાના આત્મામાં મસ્ત છે.
એ વખતે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વભાવમાં મસ્ત છે. એ સાતમી નરકની પ્રતિકૂળતાને જાણવા લાયક માને છે. એના પ્રત્યે દ્વેષ નથી થતો કે આ પ્રતિકૂળ કેમ છે, આના કરતા અનુકૂળ પ્રકૃતિ આવે તો ઠીક, એવું એને ભાસતું નથી. કેમ કે એ બેયને સમાન માને છે. એક કોર સાતમી નરકનો નારકી લીધો ને એક બાજુ સ્ફટિક મણીના બંગલામાં રહેતો જીવ લીધો. બે સરખા છે, બે પૂતગલના નાટક છે. એમાં આત્મા ક્યાંય ન આવ્યો. માટે બંધમાં પડીને પરાધીન થઈને સંસારના દુઃખ તું ન ભોગવ. સ્ફટિક મણીના બંગલા હોય, હજારો રાણીઓ સેવા કરતી હોય, તોય તો દુઃખી છું. આ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એને સ્વીકારે કે આ મને અનુકૂળ છે. અને બીજી દ્રષ્ટિનો એવો બીજો જીવ એવો દ્રષ્ટિમાં સ્વીકાર કરે સાતમી નરકનો નારકી કે આ મને પ્રતિકૂળ છે, તો કે બંને ખોટા છે. ના, અનુકૂળ પ્રતિકૂળ બંને કેવા છે? સમાન છે. અહીં એને તૃષા લાગે સાતમી નરકમાં, ત્યાં એને પાણી જે જોઈ ઠંડુ પાણી મળે, પાણીની જગ્યાએ દૂધ મળે. બધા પ્રકૃતિના ફળ છે. એ જળનો સંસાર છે. એમાં પ્રભુ આત્મા નથી, એમાં સ્વભાવ નથી. આત્મા એનાથી ભિન્ન છે. એવા ભાનમાં એને પરાધીનતા થતી નથી જ્ઞાની જીવ. અને અજ્ઞાની બંધમાં પડીને પરાધીનતાનું દુઃખ ભોગવે છે. અને જો જ્ઞાની હોય તો તેની સાથે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, રાવણની સ્ફટિક રત્નના મકાનની અનુકૂળતા હોય કે સાતમી નરકની નારકી જેવી પ્રતિકૂળતા હોય, પરંતુ તે તેની સાથે રાગ કે સંસર્ગ કરતા નથી. ચતુર હાથીની જેમ તે જ્ઞાતા દ્રષ્ટા રહેશે. જાણનાર દેખનાર એની સાથે આનંદ એને પ્રગટ થયો હોય છે. કેમ કે અનંત ગુણની વ્યક્તતા અંશે પ્રગટ થઈ ગઈ છે. અનંત ગુણનો અંશ એને પ્રગટ થયો. એના અસ્તિત્વના સ્વામીપણે એ વાતનો માલિક થતો નથી, સ્વામી થતો નથી, એનો ધણી થતો નથી, એનો જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેશે. તો આ પ્રમાણે આપણે 148 અને 149 નંબરની ગાથાનું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. હવે આજે 150 નંબરની ગાથા પુણ્ય પાપ અધિકર્મ. બોલો હરિગીત. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. એ જીન તણો ઉપદેશ તેથી રાચતું કર્મો વિશે. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. એ જીન તણો ઉપદેશ તેથી ન રાચતું કર્મો વિશે. બધા પ્રકારનો રાગ ભાવ એ બંધનું કારણ છે. બધા પ્રકારનો. આ વાતને યુક્તિથી સિદ્ધ કરવા માટે ઉપરાંત આ વાતની પુષ્ટિ આગમથી કરે છે. 150 નંબરની ગાથાની ઉત્થાનિકામાં આચાર્ય અમરચંદ્ર દેવ લખે છે, અથોમય કર્મ બંધ હેતુ પ્રતિષેધ્ય ત્યાગ મેન સારધર્યાત. શું કે છે? અથોભય કર્મ બંધ હેતુ પ્રતિષેધ્ય ત્યાગ મેન સાધર્યાત. હવે આ વાત એ આગમથી સિદ્ધ કરે છે. એટલે કે બંને પ્રકારના કર્મ બંધનું કારણ છે. શુભ હોય કે અશુભ હોય, બંને પ્રકારના કર્મ તે બંધનું કારણ છે. એટલા માટે તે બંને કેવા છે? નિષેધ્ય છે, નાશ થવા લાયક છે. રાગી જીવો કર્મો બાંધે કે અને વૈરાગ્ય પ્રાપ્ત જીવ કર્મોથી છૂટે. રાગી જીવ હોય એ કર્મોને બાંધે, અથવા વૈરાગ્યને પ્રાપ્ત જીવ જ્ઞાની જીવ કર્મોથી છૂટે. આ જીનેન્દ્ર ભગવાનનો ઉપદેશ છે. એટલે કર્મોથી રાગ ન કરો. શુભાય કર્મ એટલે શુભાશુભ થી રાગ ન કરો. મહત્વપૂર્ણ આ ગાથાની ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવી સંક્ષેપમાં શું લખ્યું કે રાગી જીવ કર્મને બાંધે છે અને વૈરાગ્યને પ્રાપ્ત જીવ એટલે કે ધર્મી જીવ કર્મોથી છૂટે છે. આ આગમ વચન સામાન્યપણે રાગીપણાની નિમિત્તતાથી શુભાશુભ બંને કર્મને, શુભ હોય કે અશુભ કર્મ, બંને કર્મને અવિશેષપણે બંધના કારણ રૂપ સિદ્ધ કરે છે.
આચાર્ય અમરચંદ્ર દેવે ટીકાની અંદર શું કીધું? રાગી જીવ કર્મને બાંધે અને વૈરાગ્યને પ્રાપ્ત જીવ એટલે જ્ઞાની જીવ કર્મોથી છૂટે. આ આગમ વચન જે છે એ રાગીપણાની નિમિત્તતાથી શુભાશુભ બંને કર્મોને અવિશેષપણે બંધના કારણ રૂપ સિદ્ધ કરે છે અને આ જ કારણે બંને કર્મોનો નિષેધ કરે છે. આચાર્ય જયસેનજી આ ગાથાના ભાવને વિશેષ સ્પષ્ટ કરતા કહે છે આ તાત્પર્ય વૃત્તિ ટીકામાં જયસેન આચાર્યજીની કે શુભ અને અશુભ બંને ભાવો, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બંને ભાવો કેવળ બંધના કારણ છે. એ હેય છે, કેવળ બંધના જ હેતુ નથી, તે હેય પણ છે, તે ત્યાજ્ય પણ છે, તે નિષેધ કરવા યોગ્ય છે. એકલા બંને ભાવો બંધના કારણ નથી, સાથે સાથે તે છોડવા લાયક છે, તે હેય છે, ત્યાજ્ય છે, નિષેધ કરવા યોગ્ય છે. પછી આ 6 ગાથાઓનો ઉપસંહાર કરીને નય વિભાગને સ્પષ્ટ કરે 145, 46, 47, 48, 49 ને 50. જો કે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, આપણે આખી નયમાં વસ્તુ સમજી ગયા છીએ. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય પુણ્ય પાપોમાં ભેદ છે. દ્રવ્ય પુણ્ય પાપ, દ્રવ્ય પુણ્ય, દ્રવ્ય પાપ, ભાવ પુણ્ય, ભાવ પાપની વાત, દ્રવ્ય પુણ્ય પાપોમાં ભેદ છે. અને અશુદ્ધ નિશ્ચય નીતિ એ બંનેથી ઉત્પન્ન ઇન્દ્રિયજન્ય સુખ દુઃખોમાં પણ ભેદ છે. કઈ અપેક્ષાએ કીધું? પહેલો અનુપચરિત અસદભૂત વ્યવહાર નીતિ દ્રવ્ય પુણ્ય પાપોમાં ભેદ છે અને અશુદ્ધ નિશ્ચય નીતિ, નિશ્ચયનીના મુખ્યત્વે 2 ભેદ, અશુદ્ધ નિશ્ચયની, શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયની 3 ભેદ, એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, પરમ શુદ્ધ નિશ્ચયની. ખરેખર તો એક જ પરમ શુદ્ધ નિશ્ચયની, એ જ નયાધિરાજ છે. બાકીના બધા નહીં વ્યવહાર છે અને પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય ભગવાન આત્મા છે. બાકીના નયોના વિષય તો પર્યાય છે, માટે તેને વ્યવહાર કીધો. અને વ્યવહારના પણ મુખ્યત્વે 2 ભેદ, સદભૂત અને અસદભૂત. સદભૂતના 2 ભેદ, અસદભૂતના 2 ભેદ, અનુપચરિત, ઉપચરિત. શુદ્ધની સદભૂતની અંદર શુદ્ધ સદભૂત અને અશુદ્ધ સદભૂત પણ કહી શકાય. ઉપચરિત અનુપચરિતની અપેક્ષાએ અનુપચરિત જે સદભૂત છે એ શુદ્ધ સદભૂત અને ઉપચરિત સદભૂત છે એ અશુદ્ધ સદભૂત. તો પુણ્યપાપ અધિકારની જે 6 ગાથાનો ઉપસાર કરીને નય વિભાગને સ્પષ્ટ કર્યો કે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય પુણ્ય પાપોમાં ભેદ છે અને અશુદ્ધ નિશ્ચયની કે જેમાં પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કીધું. જીવ રાગી છે, આત્મા થોડો રાગી, પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કેવું? તે અશુદ્ધ નિશ્ચયનું કસન છે. તો એ બંનેથી ઉત્પન્ન ઇન્દ્રિયજન્ય સુખ દુઃખમાં પણ ભેદ છે. તો પણ શુદ્ધ નિશ્ચયનીથી પુણ્ય પાપમાં અને તેનાથી ઉત્પન્ન થનારા ઇન્દ્રિયજન્ય સુખ દુઃખમાં કોઈ ભેદ નથી. શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જો તો પુણ્ય પાપમાં અને તેનાથી ઉત્પન્ન થનારા ઇન્દ્રિયજન્ય જે સુખ દુઃખ છે એમાં કોઈ પણ ભેદ નથી. પ્રશ્ન થાય, ઉત્થાનિકામાં કહેવામાં આવ્યું શુભ અને અશુભ બંને ભાવો કર્મ બંધના કારણ છે. આ વાતને હવે અમે આગમથી સિદ્ધ કરીશું. તો પરંતુ ગાથામાં તો કોઈ આગમ વાક્યને પ્રસ્તુત કર્યા વિના ફક્ત એટલું જ કીધું કે રાગી જીવ બંધાય છે અને વિરાગી મુક્ત થાય છે. આવો જીન ઉપદેશ છે, એનું કારણ શું? એમ કહેવા માંગે છે આ જીન ઉપદેશ છે એ જ આગમ છે, એટલું કેવું જ પર્યાપ્ત છે. આગમ તો પ્રશ્ન થાય, આ આગમનું પ્રમાણપત્ર ગણાય કે આગમનું પ્રમાણ આપો, આગમનું પ્રમાણપત્ર પણ આપવું જોઈએ ને. તો કે આગમનું આ કથન તે વખતના સમાજમાં ત્યારે તો આટલી બધી જીનવાણી પરોક્ષ રીતે ઉપલબ્ધ નહોતી, આગમ નહોતા. એ વખતે તો મુખથી વાત હાલતી, વાણીથી વાત હાલતી હતી. તો આગમનું ઉક્ત કથન એ વખતના સમાજમાં સર્વજન પ્રસિદ્ધ હોવાથી કોઈ ગ્રંથ વિશેષના ઉલ્લેખની જરૂર નથી.
બીજી વાત એવી કે એ વખતના યુગમાં આગમને લેખિત રૂપે આપવાની શરૂઆત જ થઈ હતી હજી. આપણે એની આખી ભૂત બલીને એના આખી કથામાં જોઈ છે. તો એ આગમને લેખિત રૂપે આપવાની શરૂઆત થઈ. મોટા ભાગના આગમ તો મૌખિક જ ચાલી રહ્યા હતા. આવો જીન ઉદ્દેશ છે એટલું લખવું માટે પર્યાપ્ત હતું. રાગી જીવ કર્મ બાંધે છે આ વાક્યના સમાગતમાં. આ વાક્યમાં સમાગત રાગી શબ્દનો આશય સ્પષ્ટ કરતા પૂજ્ય ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે? રાગી જીવ કર્મ બાંધે છે એ વાક્યમાં સમાગત રાગી શબ્દનો અર્થ શું થાય? રાગી શબ્દનો અર્થ જયંતિભાઈ, રાગી જીવ કર્મ બાંધે એમાં કોની વાત કરી છે? સરસ. અહીં અસ્તિત્વ જનિત રાગની વાત નથી. એ તો 10મા ગુણસ્થાન સુધી છે. નાનીને પણ છે ને અસ્તિત્વજન્ય રાગ. તો અસ્તિત્વજનિત રાગની વાત નથી. અહીં તો જેને રાગની અંદર એકત્વ બુદ્ધિ, રાગની અંદર અહમ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, એ મિથ્યા દ્રષ્ટિને અહીંયા રાગી કયા છે. અહીં રાગી શબ્દનો અર્થ શું કર્યો છે? મિથ્યા દ્રષ્ટિ. કે રાગી જીવ જે છે તે લાઈટ ગઈ. હું અત્યારે બેંગ્લોરમાં છું, 2 દિવસ એટલે બંધ હતો, હું બેંગ્લોર જવા નીકળ્યો હતો. તો કે મિથ્યા દ્રષ્ટિને રાગી ક્યાં? જ્ઞાની સમ્યક દ્રષ્ટિને પણ અસ્થિતાને કારણે રાગ થાય છે, પરંતુ તે રાગમાં જોડાતા નથી, તેમાં એકત્વ કરતા નથી, રાગનો રાગી થતા નથી, એના માલિક થતા નથી, તે રુચિવંત થતા નથી. એટલા માટે તે કેવા છે? તે નિરોગી છે. અહીંયા અસ્તિત્વજન્ય રાગની વાત છે. શું છે? અસ્તિત્વજન્ય રાગની વાત અહીંયા કરી નથી. અહીં જે રાગી જીવ કર્મ બાંધે છે એમાં રાગી શબ્દનો અર્થ મિથ્યા દ્રષ્ટિને કયો છે. મિથ્યા દ્રષ્ટિને રાગી કીધો છે. જ્ઞાની જીવ સમ્યક દ્રષ્ટિને પણ અસ્તિત્વને કારણે રાગ થાય છે ગુણસ્થાનની અપેક્ષાએ જુઓ, પરંતુ તે રાગમાં જોડાતા નથી, તે રુચિવંત થતા નથી, એમાં એકત્વ મમત્વ કરતા નથી. એટલા માટે તે વિરાગી છે. સામાન્ય રૂપથી જુઓ તો 10મા ગુણસ્થાન સુધી રાગ રહેશે. આ અપેક્ષાથી ત્યાં સુધી જીવ રાગી કહેવાય છે, પરંતુ અહીંયા એ અપેક્ષા નથી. અહીં તો જેને રાગથી પ્રેમ છે, જેને રાગમાં સ્વામીપણું છે, જેને શુભ રાગમાં ધર્મ બુદ્ધિ માને છે, એટલે કે રાગમાં રંગાયેલો છે, એને અહીંયા રાગી કીધો છે. શું કીધું? જેને રાગથી પ્રેમ છે, રાગની અંદર સ્વામીપણું છે, શુભ રાગમાં ધર્મ માનીને બેઠો છે, રાગમાં રંગાયેલો છે, એને અહીંયા રાગી કયો છે. સ્ત્રી, પુત્ર, દુકાન, ધંધા વગેરે બહારની સામગ્રી જોડી દેવા માત્રથી કોઈ વૈરાગી બની કહી શકાતો નથી. ને આપણે બહારની ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી લઈશું. તો કે સ્ત્રી, પુત્ર, દુકાન, ધંધા વગેરે બહારની સામગ્રી છોડી દેવા માત્રથી કોઈ વૈરાગી નથી થતો. આથી એમ કીધું કે જેના અંતરમાંથી રાગની એકતા બુદ્ધિ છૂટી ગઈ છે, જેને પરની રુચિ છૂટી ગઈ છે, અને જેને આનંદની સાથે વિતરાગ સ્વભાવની, એટલે કે પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ, એની રુચિ, ભગવાન આત્માનું જ્ઞાન અને અનુભવ પ્રતીતિ થઈ છે અને સ્થિરતા પ્રાપ્ત થઈ છે, તે જ વિરક્ત અથવા તો વિરાગી છે. જેને અંતરમાંથી રાગની રુચિ છૂટી, રાગ છે અસ્તિત્વ રૂપી, પણ રુચિમાંથી છૂટી ગયો છે. જેને વિતરાગતા પ્રાપ્ત થઈ છે, જેને પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ છે, સમ્યક જ્ઞાન થયું છે, અનુભવ થયો છે, સ્થિરતા પ્રાપ્ત થઈ છે, શાંતિની પ્રાપ્તિ થઈ છે, આનંદની પ્રાપ્તિ થઈ છે, પ્રભુતાની પ્રાપ્તિ થઈ છે, એવા જીવ વિરક્ત, તે જ વિરક્ત અને વિરાગી છે, અને તે જ કર્મથી છૂટે એવું આગમ વચન છે. કેટલાક લોકો એ કે જે કેવળ અશુભ રાગમાં રેચા પીચા રહે છે, એમને શુભ રાગ કહેવાનું કહી તો શું વાંધો? તો આ પણ એક પ્રશ્ન જનરલી લૌકિકમાં ઉઠે. જ્યારે તમે કોઈ નવા લોકોને બેસો એમ કે અમને બીજું તો કંઈ તત્વની વાતની ખબર ન પડે, આના કરતાં તો
અશુભ ભાવ, ઘરે ટીવી સામે બેસવું, આ કરવું તે કરવું, એના કરતા જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા, પૂજા કરવી, અભિષેક કરવો, એ તો સારું ને. એને એ કહેવામાં વાંધો શું? એ કરવાની ના નથી, પરંતુ એને ધર્મ માનો તે મિથ્યા છે. કે શુભ રાગ તો અનાધિકારથી આપણે કરતા હોય, કોઈ નવી વસ્તુ નથી. અશુભથી બચવા માટે જ્ઞાનીને પણ શુભ ભાવ આવે છે ભૂમિકા અનુસાર. એ સ્વભાવમાં ચ્યુત નથી રહેતા, પરિણીતિ શુદ્ધ સ્વભાવ ન્યાય તરફ ધકેલી છે, પણ શુદ્ધ ઉપયોગ નથી રહેતો, ત્યારે બહારમાં રસ્તામાં આવતા અચર સ્વભાવ હોય છે એને પણ. કેમ કે શુભ રાગ કોઈ નવી વસ્તુ નથી. અનાદિથી શુભ ભાવ, શુભાશુભ ભાવ તો જીવ કરતો એવો છે અનાદિકાળ. શુભ અશુભ, શુભ અશુભ ઘટમાળ ચાલુ જ હોય છે. આપણે જ્યારે નિગોદમાં હતા, જીવ જ્યારે નિગોદમાં હતો, આપણે પણ ત્યારે પણ શુભાશુભ ભાવના પરિણામ થતા હતા. નિગોદિયા જીવને, સૂક્ષ્મ નિગોદિયા જીવને, જે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ કે જે શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે, એવા નિગોદિયા જીવમાં પણ શુભાશુભ ભાવના પરિણામ થતા. કરુણાનિયોગના કથનને અનુસાર બધા જીવોને ક્ષણે ક્ષણે શુભાશુભ ભાવ ઝૂલાના ઝૂલવાની જેમ થયા કરે, ઘડીકમાં શુભ ઘડીકમાં શુભ ચાલુ જ હોય છે. આજ પણ નિગોદમાં આવા અનંત જીવ છે, અક્ષય અનંત નિગોદિયા જીવ છે, કે જેને આજ સુધી ક્યારે ટ્રસ્ટ પર્યાય મેલી નથી. નિત્ય નિગોદમાં એવા હોય, અને અક્ષય અનંતમાં જેને મેલી નથી ક્યારે મળવાની નથી. તો જેમણે આજ સુધી ક્યારે ટ્રસ્ટ પર્યાય પણ નથી મેળવી, એમને પણ ક્રમશઃ શુભાશુભ ભાવ થતા જ રહે છે. બધા જીવોની શુભાશુભ ભાવોની ધારા નિરંતર ચાલુ હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય, અત્યારે આપણે સ્વાધ્યાય સાથે બેસીને ચર્ચા કરી રહ્યા છે, એમાં પણ શુભાશુભ ભાવોની ધારા નિરંતર ચાલતી હોય છે. ત્યાં દયા, દાન, પૂજા, વ્રત, ભક્તિ વગેરે ક્રિયાઓ હોતી નથી નિગોદમાં, પણ શુભ અને અશુભ તો પણ થયા જ કરે છે ત્યાં. માટે આચાર્યદેવ કહે છે, શુભાશુભ ભાવ કોઈ અપૂર્વ વસ્તુ નથી. અપૂર્વ વસ્તુ તો શુદ્ધ ભાવ છે, તે પૂર્વે ક્યારે પ્રગટ નથી કર્યો. માટે આ કોઈ અપૂર્વ વાત નથી. તું તો અનાદિ ત્યાં કરતો જ આવ્યો છે. આત્મભાન વિના અજ્ઞાનીએ નવમી ગ્રેવ્યક સુધી જવા યોગ્ય શુક્લ લેશિયાના શુભ ભાવ પણ અનંતવાર કર્યા. ભગવાન આત્માના ભાન વિના આપણે પણ અનંતવાર અજ્ઞાન દશામાં મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ અનંતવાર ધારણ કરીને અનંતવાર નવમી ગ્રેવ્ય કે 31 સાગરો પમનો આયુષ્ય પણ ભોગવીને આવ્યા ઉત્કૃષ્ટ સ્વર્ગ અજ્ઞાન દશામાં મિથ્યા દ્રષ્ટિ. બાકી તો ત્યાં પણ સ્વાદ સિદ્ધિ વિમાનના દેવો 33 સાગરો પણ ત્યાં સમ્યક દ્રષ્ટિ હોય છે. એ તો ભાવલિંગી મુનિરાજ હોય છે, એ જ ત્યાં જાય છે. બધા ભાવલિંગીની વાત નથી, પણ ત્યાં જ્યાં જાય છે તે ભાવલિંગી જ હોય છે. તો કે આત્મભાન વિના અજ્ઞાનીએ નવમા ગ્રેવ્યક સુધી જવા યોગ્ય શુક્લ લેશિયાના 3 શુભ લેશિયા અને 3 અશુભ લેશિયા. બોલો તો નામ શુભ નામ પ્રાથમિક વસ્તુ છે. બોલો. પીત પદ્મ શુક્લ શુભ લેશિયા અને અશુભ લેશિયામાં કૃષ્ણ નીલ કાપો. તો ઉત્તમ તો શુક્લ લેશિયાથી. શુક્લ ધ્યાન જુદી વસ્તુ છે. એ તો 8મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી એના પણ 4 ભેદ છે, પણ એ 8માંથી 14 સુધી હોય. અહીં શુક્લ લેશિયાની વાત છે. તો શુક્લ લેશિયાના લેશિયા એટલે કસાય જનિત પરિણામો. તો એ શુભ ભાવ પણ અનંતવાર કર્યા છે, પરંતુ એનાથી શું લાભ થયો આત્મા? રંજ માત્ર પણ દુઃખ ઓછું નહોતું. શુભ ભાવથી પુણ્ય બંધાણું, મનુષ્ય પર્યાય મેલી, મનુષ્ય પર્યાયમાં ધર્મ સાંભળવાનો અવસર પણ મળ્યો, પૂજ્ય ગુરુદેવશ્રીનો સંયોગ પણ મળ્યો, પૂજ્ય ગુરુદેવશ્રીના 3 પ્રવચનો આશરે સાંભળવાનો મોકો પણ મળ્યો. આ લાભ તો શુભ ભાવથી થયો ને. શુભ ભાવના કારણે અનંતવાર તીર્થંકર ભગવાનના સમસ્વરણમાં દિવ્ય ધ્વનિ પણ સાંભળી. એ શુભ ભાવથી થયો, પણ આવો અવસર તો અનંતવાર મળ્યો.
પરંતુ રાગનો પ્રેમ છૂટ્યા વિના, એની રુચિ છૂટ્યા વિના બધું સાંભળેલું કરેલું નિરર્થક જ રહ્યું. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી યથાયોગ્ય દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું હોય પણ સૂક્ષ્મ રાગનો અંશ પડ્યો છે, માટે એ છૂટ્યો નથી, એની રુચિ છૂટી નથી. માટે બધું કરેલું નિરર્થક રહ્યું, સાંભળેલું નિરર્થક રહ્યું. કેમ કે અંદર સૂક્ષ્મ રાગ જે પડ્યો હોય, જે રુચિ છે રાગ પ્રત્યેની, એ છૂટી નથી દ્રષ્ટિમાં. કારણ કે ચારેય અનુયાગ એ શાસ્ત્રોનો તાત્પર્ય તો વિતરાગતા છે. શાસ્ત્ર સાંભળીને પણ જો રાગની રુચિ છૂટી નહીં, શાસ્ત્રોનું પઠન કર્યું, પાઠન કર્યું, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળ્યા, પણ રાગની રુચિ છૂટી નહીં, સ્વભાવની દ્રષ્ટિ થઈ નહીં, તો શાસ્ત્રનું મૂળ તાત્પર્ય આપણે જાણ્યું નથી. સાંભળેલું ન સાંભળેલા બરાબર છે. આપણી દશા વિકલેન્દ્રિય જેવી થઈ. તો કે શાસ્ત્ર સાંભળીને પણ જો રાગની રુચિ ન છૂટે, શાસ્ત્રનું પઠન પાઠન કરીને પણ જો રાગની રુચિ છૂટી નહીં, તો આપણામાં ને 15 દિવસમાં આખો સમયસાર જેને વાંચ્યું એનામાં ને આપણામાં કોઈ ફરક નથી. એને પણ શાસ્ત્રના પન્ના ફેરવા, આપણે પણ પન્ના ફેરવા. કેમ કે સ્વભાવની દ્રષ્ટિ થઈ નહીં તો શાસ્ત્રનો એટલે કે એમાં કહેવાનો મર્મને આપણે સમજી શક્યા નથી. આપણા પરિણામોનું પ્રતિબિંબ છે, પરિણામોનું માપદંડ છે. તો અહીં આ બધા કથનનો સાર એટલો છે કે રાગી શબ્દનો અર્થ સામાન્ય રાગ નથી લેવાનો, પરંતુ શુભાશુભ રાગમાં એકત્વ, મમત્વ, બુદ્ધિરૂપ રાગ લેવાની વાત છે. બુદ્ધિરૂપ રાગ લેવાની વાત છે. સામાન્ય રાગ નથી લેવાનો, પણ શુભ અશુભ જે છે રાગ, શુભ હોય કે અશુભ, તો શુભાશુભ રાગમાં એકત્વ, મમત્વ, બુદ્ધિરૂપ રાગ લેવો જોઈએ. રાગ ભાવોનો સ્વયંને કરતા ભોગતા માનવા વાળો રાગ લેવાની વાત છે. રાગ ભાવોમાં સ્વયંને કરતા, સ્વયંને ભોગતા માનવા વાળો રાગ લેવો, અને શુભ ભાવોમાં ધર્મ માનવા રૂપ રાગ લેવો જોઈએ. 3 પ્રકારની વાત કરી. શુભ અશુભ રાગમાં એકત્વ, મમત્વ, બુદ્ધિરૂપ રાગ, રાગ ભાવોનો સ્વયંને કરતા ભોગતા માનવા વાળો રાગ, અને શુભ ભાવોમાં ધર્મ માનવા રૂપો રાગ લેવાની વાત છે. તાત્પર્ય શું થયું? આ બધું કોનામાં? મિથ્યાત્વ. તો મિથ્યાત્વ સંબંધી રાગ લેવો જોઈએ. શુભ રાગને ધર્મ માનો એ જ મિથ્યાત્વ છે. શુભ રાગમાં ધર્મ માનો એ જ અગૃહિત મિથ્યાત્વ છે, અને તેને જ અહીંયા રાગ કહેવામાં આવ્યો છે, અથવા એને જ અહીંયા અજ્ઞાની કહેવામાં આવ્યો છે. આવા રાગથી સંયુક્ત જીવ રાગી છે, અને એ કર્મને બાંધે છે અને બંધાય છે સ્વયં. આવો રાગી જીવ એ જ કર્મોને બાંધે છે, એટલે કે તે સ્વયં બંધાય છે. આ રીતે શું સુનિશ્ચિત થયું? અશુભ ભાવોની જેમ શુભ ભાવ પણ બંધનું કારણ હોવાથી મોક્ષનો હેતુ નથી. મોક્ષનો હેતુ તો એકમાત્ર વિતરાગ ભાવ છે, એકમાત્ર જ્ઞાન ભાવ છે, એકમાત્ર સાક્ષી ભાવ છે, એકમાત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે મોક્ષનો હેતુ. તો આચાર્ય અમૃતચંદ્ર દેવે આ ભાવના પોષક રૂપે 2 કળશની રચના કરી, 103 અને 104. તો 102 નંબરના કળશમાં એ રીતે કીધું કે છે બંધ કારણ કર્મ સગરો એમ સર્વજ્ઞએ કહ્યું, તેથી નિષેધ્યું કર્મની જ્ઞાન શિવ હેતુ જ કહ્યું. તો કે સર્વજ્ઞ દેવે તથા જ્ઞાની જીવોએ બધા શુભાશુભ કર્મની સમાન રૂપથી બંધનું જ કારણ કહે છે. કોઈ ફરક નથી બંને વચ્ચે. એટલે સાબિત શું થાય છે કે બધા શુભાશુભ કર્મનો જ નિષેધ કર્યો છે, અને જ્ઞાન અને મુક્તિનો હેતુ બતાવેલો છે. પંડિત બનારસીદાસજીએ નાટક સમયસારમાં છંદની રચના કરી. શું કરી? શીલ તપ સંજમ વિરતિ જ્ઞાન પૂજાદિક અથવા અસંજમ કસાય વિશે ભોગ હે. કો શુભ રૂપ કોઈ અશુભ સ્વરૂપ મૂલ
वस्तु के विचारित दुविधि कर्म रोग है। ऐसी बंध पद्धति बखानी वितरागी देव आत्म धर्म में कर्म त्याग जोग है। होत जल तरैया राग द्वेष को हरैया महा मोख को करैया एक शुद्ध उपयोग है। શું કહેવા માંગે? શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા અથવા તો અસંયમ કસાય વિષય ભોગ આદિ આમાંથી કોઈ શુભ ભાવ સ્વરૂપ છે અને કોઈ કેવા છે? અશુભ ભાવ રૂપ છે. તો પણ મૂળ સ્વરૂપનો વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે બંને જ કર્મરૂપી રોગ છે. વિતરાગી હરિયન ભગવાને બંધ પદ્ધતિનું આવું સ્વરૂપ બતાવ્યું છે કે કોઈ શુભ ભાવરૂપ છે, કોઈ અશુભ ભાવરૂપ. તો મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો બંને અશુદ્ધ જ છે, એટલે કે બંને જ કર્મરૂપી રોગ છે. માટે વિતરાગી હરિયન ભગવાને બંધ પદ્ધતિનું આવું સ્વરૂપ બતાવ્યું છે. અને શું કીધું? આત્મધર્મમાં, આત્માના ધર્મમાં તો બધા કર્મ ત્યાગ કરવા યોગ્ય છે, બધા હેય છે, ત્યાજવા યોગ્ય છે. સંસાર સમુદ્રથી, સંસાર રૂપી જે સમુદ્ર છે એનાથી પાર ઉતારનાર, રાગ દ્વેષનું હરણ નાશ કરનાર, મહાન મોક્ષ કરાવનાર તો એક માત્ર ને માત્ર ભગવાન આત્માનો શરણ શુદ્ધ ઉપયોગ જ છે. આ છંદની અંદર શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા એ શુભ ભાવો અને વિષય કસાય અને અસંયમને એક જ પંક્તિમાં રાખ્યા, એક જ હરોળમાં રાખ્યા છે. સરખી રીતે જ એ બતાવ્યો છે. સંસ્કૃતના મૂળ છંદમાં તો બધા કર્મો, માત્ર એટલો જ સંકેત કરવામાં આવ્યો, પરંતુ ભાવાનુવાદમાં તો બધા શુભાશુભ કર્મોના નામ પણ નાખ્યા. મૂળ છંદમાં જ્ઞાનને શિવ હેતુ કીધું હતું, અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ શુદ્ધ ઉપયોગ કર્યો. એક શુદ્ધ ઉપયોગ જ મોક્ષ કરાવનાર છે. આનો ભાવ એટલો જ છે કે અશુભ ઉપયોગની જેમ શુભ ઉપયોગ પણ બંધનનું જ કારણ છે, મુક્તિનું કારણ નથી. અશુભ ઉપયોગની જેમ જ શુભ ઉપયોગ પણ બંધનું કારણ, મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ તો એક શુદ્ધ ઉપયોગ જ છે. બનારસીજી આ છંદમાં કહે છે, ભલે લૌકિક દ્રષ્ટિમાં અથવા જીનાગમમાં વ્યવહારથી શુભ ભાવને સારો કહેવામાં આવ્યો, પરંતુ આત્મધર્મમાં, આત્મ સાધનાના માર્ગમાં જે આ માર્ગ ઉપર ચાલે છે એમાં તો બધા શુભાશુભ કર્મ ત્યાગ કરવા યોગ્ય છે. અહીંયા શુભ અને અશુભ બંને જ ભાવોને કર્મરૂપી રોગથી કીધા છે. આ ગ્રંથના આરંભની અંદર સમાગત મૂળ શબ્દોનો પર્યાયવાચી શબ્દ આપવામાં આવ્યો છે. પુણ્યના નામોમાં અકર રોગ અને પાપના નામોમાં કંપ રોગ પણ નામ આપવામાં આવ્યો છે. જે એ રીતે છે: પુણ્ય સુકૃત ઉર્ધવન અકર રોગ શુભ કર્મ સુખદાયક સંસાર ફલ ભાગ બહિર્મુખ ધર્મ પાપ અધોમુખ ઇન અધ કંપ રોગ દુઃખ ધામ કલીલ કલુષ કિલ વશ દુરિત અશુભ કર્મ કે નામ. એટલે કે પુણ્ય, સુકૃત, ઉર્ધ્વવદન, અકર રોગ, શુભ કર્મ, સુખદાયક, ભાગ્ય, સંસાર સુખ, સંસાર ફળ, બહિર્મુખ ધર્મ, આ બધા પુણ્યના ફળ છે. આ બધા પુણ્યના નામ છે. પાપ લો, અધોમુખ લો, અંત લો, કંપરોગ લો, દુઃખાધામ લો, કલીલ લો, કલોશ લો, કિલવશ લો, દુરિત લો, અશુભ કર્મ લો, એ બધા પાપના નામ છે. અક્કર એટલે અક્કડ. પુણ્યના ઉદયમાં લોકો અભિમાની બનીને અકડવા લાગે છે. આ કારણથી પુણ્યને અકર રોગ અથવા અકડ રોગ કહેવામાં આવે. અને પાપના ઉદયમાં ડરના માયરા લોકો ધ્રુજવા માંડે છે. આ કારણથી પાપને કંપ રોગ કહેવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાત સામાન્ય માણસ સહજ ભાવથી સ્વીકારતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી કે આ વાતને સામાન્ય માણસ નહીં સ્વીકારે સહજ ભાવથી. માટે આચાર્ય દેવે સર્વજ્ઞના આધારથી વાત કરી. વર્તમાનમાં કેમ કે અત્યારે બહુ ગડબડ ચાલી, કેમ કે પુણ્યને ધર્મ માનીને બેઠા મોટા ભાગના લોકો વ્રત, તપ, ભક્તિ વગેરે બાહ્ય ક્રિયાઓમાં ધર્મ માનીને અટકી રહ્યા છે. પરંતુ જો આ બધું કરતા કરતા મોક્ષ માર્ગ અથવા મોક્ષ થઈ જાય તો પછી ક્રિયાથી ફળ મળે એવું તો થતું નથી. આ બધા તો શુભ ભાવ છે. માટે સર્વજ્ઞ ભગવાને એમને બંધના કારણ કીધા છે.
ચારેય અનુયુગમાં એક જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. પોતાના ભગવાન આત્મામાં એકાગ્ર થઈ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા પ્રગટ કરવી એ જ મોક્ષ માર્ગ છે. સ્વભાવથી તો ભગવાન આત્મા સ્વયં ત્રિકાર જ્ઞાન સ્વરૂપ છે જ, પરંતુ વર્તમાનમાં એ ત્રિકાર જ્ઞાન સ્વરૂપ આત્મામાં એકાગ્રતા કરવી એ જ જ્ઞાનમેવનો અર્થ છે. જ્ઞાનમેવ કહીને આચાર્ય દેવે વર્તમાન પર્યાયમાં શુદ્ધ રત્નત્રય રૂપ હોવાની વાત કરી છે. પર્યાયની અપેક્ષાએ વાત કરી. ભગવાન આત્મા ત્રિકારી ધ્રુવ જે એ તો જ્ઞાન સ્વભાવી છે જ વસ્તુ, એનામાં એકાગ્રતા કરવી એ મોક્ષનું કારણ છે. અશુભની જેમ શુભ પણ બંધનું કારણ હોવાથી ધર્મનું કારણ ન હોઈ શકે. આથી મોક્ષ માર્ગમાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તો આ પ્રમાણે આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી આપણે પણ ધર્મી જ્ઞાની થઈને એ થયા થકા પુણ્ય અને પાપને બંનેને સમાન માનીને બંને હે કરવા યોગ્ય છે, એકે આશ્રય કરવા યોગ્ય નથી, બંને બંધનના કારણ છે, એવા અભિપ્રાયમાં એની યથાર્થતા કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એ થતો. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ જાતા જિનેન્દ્ર વિખ્યાતા શોધ પ્રબોધા નમો લોકમાતા દુરાચાર દૂરને હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રેંકટાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો વજણમ નમો લોય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલીપંતો ધર્મ લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો